અત્યારે બધા ઊભા છે, લાઈન રહી બહુ મોટી થઈ ગઈ છે. જો આમ નજર આપણી પોકેટ ન્યા સુધી લાઈન છે. હા આપણે બધા જો એટલા માણસ છે આપણી ભેગું આપણે ઘાટમાં તમે જામ જોવો કેવડું જામ થયું એ આપણા સાકરીના ઘાટમાં. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આપણે તમે આગળ જોયું હોય છે કે ભાઈ આપણે પોરબંદરથી ગાડી ભરીને નીકળી ગયા હતા. અને મિત્રો આપણે પોરબંદરથી ગાડી ભરીને નીકળ્યા ને એટલે પછી આપણે મિત્રો વહી ગયા હતા જસદણ. અને જસદણથી અત્યારે મિત્રો આપણે એક દી રોકાણા હતા. અને પછી આપણે વાયરિંગનું એનું કામ કરાવવાનું હતું અને બેટરીનું નહીં. તમે વિડીયોમાં જોયું જશે કે આપણે બેટરીએ થોડોક આપણને હેરાન કર્યા હતા. એટલે મિત્રો આપણી સવાર અત્યારે પડી ગઈ છે વટામણ. આપણે વટામણ વટીને મોમાઈ હોટલ આવે છે એટલે ત્યાં મિત્રો આપણે ઊભા રહ્યા છીએ. અને આપણે ઉપર નાખેલા છે મમરા, કેમ કે આપણે ગોંડલથી મમરા ભર્યા હતા. અને અત્યારે મિત્રો આપણે પૂછ્યા છે વટામણ. અને મિત્રો આપણે જોયું માણા છે વતન, માણા વતન આવવાના છે. અને બીજા વતન આપણે જસદણના આપણા મિત્ર છે, તમે વિડીયોમાં જોવાય છે આપણે કલ્પેશભાઈ. આપણે જે કેરલા એક્સપ્રેસ ગાડી છે એ અત્યારે આપણે જોયું આરએસ છે, પણ એ અત્યારે ઉતા છે ગાડીમાં. અને એ આવવાના છે આપણે સુરત, કેમ કે એમની ગાડી સુરત પીડી છે એટલે સુરત સુધી આપણે હરવાર છે. અને બીજા એક આપણે હારે વતન માણા છે એ આપણે ભેગું આવવાના છે ઓરિજિનલ. એટલે અત્યારે જુઓ આપણે મોમાઈ હોટલે જઈ અને અત્યારે જુઓ ટાયરોને બધું ચેક કરી લીધું છે. અને હવે આપણે અહીંથી નીકળી થઈ. કલ્પેશભાઈ અત્યારે જુઓ આરામમાં છે. એટલે હવે આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં બન્યા રહીજો. અને મિત્રો આપણો લોડિંગ રિવ્યુ છે ઓરિસ્સામાં બેલપાડ. આપણે જે TRL કંપની રહીને ત્યાંનો આપણે માલ છે. આપણે 400 અને 400થી 15-20 કિલોમીટર જેવું બેલપાડ ગામ, એટલે ત્યાંનું મિત્રો આપણે લોડિંગ છે. અને અત્યારે મિત્રો પવન એવું આવે છે ત્યાંની વાત પૂછોમાં. બાકી વરસાદ ને એવું તો કાંઈ છે નહીં. બાકી અત્યારે પવન આવે છે એક નંબર ઠંડો પવન. અને અત્યારે હવે આપણે નીકળી અહીંથી. અને આપણે જોવા આપણે બધા જોવા એટલા માણસ છે આપણી ભેગું. આપણે કલ્પેશભાઈના ભાઈબંધ છે, કલ્પેશભાઈના કંડક્ટર છે અને આપણા વતન માણા દોરિયા. એટલે આ બધા અમે અત્યારે જઈશું સુરત. અને સુરતથી પછી નોખા પાછા પડી જઈશું. ભલે ઓમ પાછા ભેગા જ થઈ જઈશું, પણ હું સુરત ગાડી ભરવાની છે એટલે પછી પાછી 2 ગાડીઓ ભેગી થઈ ગઈ છે. એટલે હવે મિત્રો આપણે વટામણથી નીકળી અને વિડીયોમાં બન્યા રહીજો. અને જે સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે મોમાઈ હોટલેથી નીકળી. અત્યારે વાતાવરણ છે એકદમ ક્લિયર, કાંઈ ઘટે નહીં. જોવા વરસાદ આવે કે ન આવે એનું કાંઈ નક્કી નથી. અને અત્યારે મિત્રો આપણે વાવેતર જેવો બધી બાજુ વાવેતર થઈ ગયા છે, કેમ કે આ બાજુ આપણે પાછું ચોખાનું વાવેતર વધારે. જોવો તમે ફરતી બાજુ વાવેતર થઈ ગયા છે. અને આ બાજુ તો આપણે જાજુ ચોખા જ વાવે. જોવો હવે વરસાદની જરૂર છે ફૂલે ફૂલ, પણ વરસાદ આવતો નથી. આપણે આગળ આમ જઈશું, આપણે મહારાષ્ટ્રમાં ને એ બાજુ તો છે, બાકી આપણે ગુજરાતમાં અત્યારે વરસાદ છે હાવ ઓછો. અને આગળ હવે મિત્રો આપણે આવી જઈશે સીધું તારાપુર. હવે આપણે ધીરે ધીરે કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહીજો. પહોંચી ગયા છે
અને વાસદ પાસ કરીને આપણે આવતા રહ્યા ત્યારે ગંભીરા બ્રિજ. આપણે જો ગંભીરા બ્રિજ આવે છે અને ત્યાર પછી મિત્રો આપણે આવી જઈએ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ. એટલે આપણે એક્સપ્રેસ ચડાવી દેવાની છે સીધી સુરત. અને અત્યારે જવો નજારો છે એક નંબર, કાંઈ ઘટે નહીં એવો. આપણે જો ગંભીરા બ્રિજ, માહી નદી. નજારો જો તમે, કાંઈ ઘટે નહીં. હવે સીધા આપણે મિત્રો આવેલા જાય દિલ્હી મુંબઈ એક્સપ્રેસ આવ્યો. વડોદરા, પછી આપણે ભરૂચ, અંકલેશ્વર, સુરત, એ બધી મિત્રો આપણે પાસ કરી લીધું એમ. અને આપણે તમે આગળ જોયું જઈ શકતા આપણે કલ્પેશભાઈની બધા હારે હતા. અને મિત્રો આપણે એ ટીમ ચોકડી આપણે સુરત ઉતરી ગયા, કેમ કે એમને મિત્રો ઓરિસ્સાનો માલ ભરવાનો હતો અને એ મિત્રો માલ કેન્સલ થયો. અને હવે કાંઈક તમે લોકલ ભરશે કાં બધી લાઇનનું સેટિંગ કરશે. એટલે એવડે આપણે ટીમ ચોકડીએ ઉતરી ગયા છે. અને આપણે મિત્રો પહોંચી ગયા છે અત્યારે વિહારા, કેમ કે આપણે જવાનું છે મહારાષ્ટ્રમાં. એટલે અત્યારે જો આપણે સોનગઢ વિહારા આગળ પહોંચવા આવ્યા છે. અને આપણે આગળ જ આપણે ગુજરાતી પૂરું થઈ જાય છે અને ત્યાંથી આપણે ચાલુ થઈ જઈએ છીએ મહારાષ્ટ્ર. અત્યારે જો આપણે સોનગઢ બાજુ હાલ્યા જઈએ છીએ. અને મિત્રો આ વખતે આપણે લોકો માણવ વતન છે, આપણે સત્તરની બાજુના જ છે. અને કલ્પેશભાઈ એના મિત્ર છે. એટલે આ વખતે એ આપણે લોકો હારે આવ્યા છે. એનું કારણ છે કે મિત્રો અત્યારે ચોમાસામાં એવું છે કે ભાઈ આપણે તાલપત્રી ને એ બધું નાખવાનું રહે, વરસાદ જેવું વાતાવરણ તૈયાર છે. એટલે હું છે કે આપણે 2 જણા હોય ને તો ગમે એ કામકાજ આપણે થઈ શકીએ. એટલે હું છે કે આપણે કલ્પેશભાઈના ભાઈબંધ જ આવ્યા છે. એટલે અત્યારે જો હાલ્યા જઈએ છીએ હવે આપણે ગુજરાત બોર્ડર બાજુ. અને અત્યારે પોઝિશન તમે જુઓ તો વાતાવરણ આવે એવું છે, વરસાદ એવું. પણ જે મિત્રો આપણે ગુજરાતમાં હાલ્યા જઈએ છીએ વરસાદ જે ક્યાંય પડ્યો નથી. લાગે છે કે આવશે પણ જે સુધી ક્યાંય આપણે ઘરેથી નીકળ્યા ત્યારનો જે સુધી વરસાદ આપણને ક્યાંય ભેગો થયો નથી. હવે આગળ આપણે મહારાષ્ટ્રમાં જાય ને મહારાષ્ટ્રમાં શું પોઝિશન છે એ આપણે હવે જોવાની રહેશે. કેમ કે અહીંયા તો અત્યારે કાંઈ વરસાદ જેવું છે નહીં અને તડકો આવે છે અને છાંયો ને એવું બધું ભેગું છે. બાકી વરસાદનું કાંઈ નક્કી છે નહીં. આવી ગયેલો છે વરસાદ અહીંયા. એટલે જ આ બધું જો વાતાવરણ બધી બાજુ જોવો ને તો તમે લીલુંછમ છે અને વાવેતર એ બધા છે. અને આ બાજુ તો તમે જોવો ને આપણે સોનગઢ વિહારા બાજુ તો આપણે અહીંયા શેરડીનું વાવેતર વધારે જો ત્યાં જોવો ને ત્યાં તમને શેરડીનું વાવેતર વધારે દેખાય. કેમ કે આ બાજુ તમે જોવો ને તો જ્યાં તમારા આમ ટાઈટ આપણે મઢી માંડવી એ બાજુ આપણે શેરડીનું વાવેતર વધારે. એટલે હવે મિત્રો આપણે સોનગઢ બાજુ હાલ્યા જાય અને સીધા મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરી લઈ. કેમ કે હવે આમ તો ટાટો પર થઈ ગયો છે અને આપણે વાગી ગયા છે અત્યારે 5 સવા 5 થવા આવ્યા છે. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો. અને એ સુધી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. હવે આપણે પહેલાં છે બોર્ડર બાજુ મહારાષ્ટ્રમાં આવતા રહ્યા છે. અને અત્યારે જો આપણે બોર્ડર પાસ કરીને અને અત્યારે પહોંચ્યા છે આપણે નવાપુર. આપણે જો નવાપુરનો બ્રિજ જેવી ચડી છે અને હવે સીધું આગળ આવી જાય છે આપણે વિસલવાડી અને ત્યાર પછી આવી જાય છે સાકરીનો ઘાટ. અને અત્યારે આપણે મહારાષ્ટ્રમાં આવતા હોય તો તમે જુઓ વાતાવરણમાં એકદમ પલટો આવી ગયો છે અને આગળ વરસાદ હોતો નહીં છે એવું દેખાય છે. કેમ કે વાતાવરણ જ એવું ફરતી બાજુ છે. જોવો આપણે મહારાષ્ટ્રમાં નવાપુર આપણે મહારાષ્ટ્રનું એન્ટર થાય એટલે પહેલું ગામ આવે નવાપુર. એટલે આગળ આપણે જોવી શું પોઝિશન છે. સીધા આપણે આવેલા જઈએ ઘાટમાં.
ઘાટમાં આવી ગયા છે આપણે મહારાષ્ટ્ર સાકરીનો ઘાટ. અને અત્યારે આપણે ઘાટ ચડી છે સાંજના 7 વાગે. અને બાકી અત્યારે તમે નજારો જોવો કાંઈ ઘટે નહીં. આપણે આદેશ હોટલ પહેલાં માધવ હતી અને માધવની જગ્યાએ હવે થઈ ગઈ છે આદેશ. અને અત્યારે જોવો ઘાટનો વ્યૂ આવે કાંઈ ઘટે નહીં. એ તો આપણે ચાલુ જ થયો છે. આગળ તો રોનક ખાવ અલગ જ આવશે. અને બહારનું વાતાવરણ જોવો તમે એકદમ વરસાદનું બધું લીલું વાતાવરણ થઈ ગયું છે. કાંઈ ઘટે નહીં. જોવો તમે કેમ કે આપણે જે ફૂટપરી ઉપર જે ઝાડવા વાવેલા હોય એમાં વતન જો ફળ થઈ ગયું છે લીલું છમ. અને આમે ડુંગરની રોનક તો જે તો ઓછી છે, બાકી એકદમ લીલું છમ વાતાવરણ થઈ ગઈ છે. બીજે જેમ વરસાદ આવશે ને એમ. અત્યારે તો મિત્રો આપણે જોવી એટલે આપણે અહીંયા મહારાષ્ટ્રમાં વરસાદ નથી. આપણે સવારથી નીકળ્યા છે આપણે વટામણથી. અત્યારે આપણે 7 વાગે અહીંયા પહોંચ્યા છે અને જે સુધી વરસાદનું ટીપું પડ્યું નથી એ કંઈ. એટલે એવી પોઝિશન છે. એટલે વરસાદ મારા ખ્યાલથી આઘો વહી ગયો છે. બાકી આમ આપણે છત્તીસગઢ ઓરિસ્સામાં પહોંચશું ને ત્યાં તો વરસાદ આવી જ જાય છે. કેમકે એ બાજુ તો વરસાદનું પહેલેથી ઘટે ને એવો જ વરસાદ પડે. અત્યારે જોવો પવન એવું આવે છે કે તમે વાત પૂછો. એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે આપણા સાકરીના ઘાટમાં. જો આપણા કાશ્મીરમાં હેલા જતા હોય ને એવો નજારો છે. એટલે હવે આપણે ધીરે ધીરે ઘાટ ચડી જાય અને ઘાટ ચડીને પછી આપણે પાર્થ હોટલે ઊભા રહીશું. સાકરીના ઘાટમાં અત્યારે જે તો જે આપણે પોલીસવાળાની કન્વોય આવે ને એ કન્વોય પહેલાં મિત્રો આપણે ટ્રાફિક છે રોડમાં. આપણે શેનું ટ્રાફિક હોય એ કાંઈ ખબર નથી. બાકી અત્યારે ટ્રાફિક રહ્યું એ સારું ટ્રાફિક છે. અને આપણે ગૂગલ મેપમાં જવું ને એમાંય આપણે બહુ મોટી લાઈન દેખાય છે. આપણે જોવો સાકરીનો ઘાટ એટલે ફૂલ જામ છે અત્યારે. શેનું ટ્રાફિક હોય એ હવે આપણે આગળ જાય પછી ખબર પડે. અને મિત્રો આપણે સામેથીની ગાડીઓ નથી આવતી. નકર આપણે સામેથી ગાડીઓ આવતી હોય પણ સામેથીની ગાડીઓ આવતી નથી. એટલે જોવી હવે શેનું ટ્રાફિક છે એ હવે આપણે આગળ જાય પછી ખબર પડશે. જો સામેથી ગાડીઓ આવે છે છૂટે રોડ. હો હવે ટ્રાફિક ખુલ્લું છે. હો આપણને અહીંયા ઊભું રહેવામાં બીક લાગે હો પણ ગાડીઓ આવે છૂટે છૂટ. હો એટલે અહીંયા હવે ઊભું રહેવાય નહીં. જોવો આ ગાડી તમે કેમ કે ઘાટ ઉતરતી હોય એટલે ગાડીઓ આવે તટરાટી બોલાવે. એટલે આપણે હવે પહેલાં જે ગાડીએ કાંઈ ઘટે નહીં. જોવો આપણે એકદમ લીલું વાતાવરણ. જો અત્યારે બધા ઊભા છે. લાઈન રહી બહુ મોટી થઈ ગઈ છે. જો નજર આપણી પોકે ત્યાં સુધી લાઈન છે. અને આગળ હવે જોવી પછી ખબર પડે કે આ શેનું ટ્રાફિક છે. જો આમાં એટલી લાઈન છે અને અહીંયા રોંગ સાઈડમાં વજન આવે છે એટલે ધ્યાન રાખીને જવું પડે. જો આમે ગાડીઓ ક્યાં સુધી પહોંચી ગઈ છે લાઈન. એટલે આવું અત્યારે પોઝિશન થઈ ગઈ છે આપણે સાકરીના ઘાટમાં. ફૂલ જામ છે. તો એટલે આવી પોઝિશન થઈ અત્યારે. અને હવે આગળ જાય પછી આપણને ખબર પડે કે શેનું આપણે ટ્રાફિક છે.
સાકરીના ઘાટમાં તમે જામ જોવો કેવડું જામ થયું એ. આપણે અહીંયા જોવો હોટલ આગળ પૂગાઈ સરદારજીની, અને અત્યારે જોવો જામ તમે ભૂક્કા કાઢી નાખે એવું જામ છે આપણા સાકરીના ઘાટમાં. એટલે આવી પોઝિશન છે અત્યારે સાકરીના ઘાટમાં. ધીરે ધીરે લાઈન ચાલુ થઈ ગઈ છે. અને મિત્રો અત્યારે જુઓ આપણે આ પિકઅપવાળા ભાઈ જુઓ ફૂટપારી ઠેકાડીને અને ગાડી રોંગ સાઈડમાં લે છે, અને ગાડી હવે હલવાઈ ગઈ. જુઓ આપણે પિકઅપવાળા ભાઈ જુઓ ટાઈમવાળી ગાડી છે, મરચાં ભરેલા લાગે છે, ઓલા જે કેપ્સિકમ મરચાં આવે ને એ લગભગ હશે. અને ગાડી જોવા અહીંયા હલવાઈ ગઈ આ ફૂટપારી ટપાડવામાં. આમાં જો બકાલું કર્યું, ગુવાર છે, જો ગુવાર અત્યારે ગુવારની માર્કેટ વધારે છે ને, જો ગુવાર ભરેલો છે અને હલવાઈ ગઈ ગાડી. એટલે આવી પોઝિશન છે આપણે સાકરીના ઘાટમાં. અને જ્યારે ટ્રાફિકની તો ખબર જ નથી પડી કે ભાઈ ટ્રાફિક શેનું છે એ. ધીરે ધીરે લાઈન હાલી જાય છે, અને આગળ હવે આવશે પોલીસ વાળાની કનવાઈ. એટલે આવી પોઝિશન છે અત્યારે જવા. એટલે હવે આપણે જોવી ક્યારે આ ટ્રાફિકમાંથી બહાર નીકળી છે. કલાક તો થઈ ગઈ છે, હવે કેટલી વાર લાગે છે. પોલીસ વાળાની કનવાઈ તો પાસ કરી લીધી, હવે બે બાજુ એવડું જામ છે. સામેની લાઈનમાં એટલું જામ છે અને આપણી લાઈનમાં એટલું જામ છે. અને આ શેનું જામ છે ને એ બધી કાંઈ ખબર પડી નથી. અને આપણે મિત્રો કાર્ડ સાફ થયા નથી એટલે થોડુંક ઝાખું ઝાખું દેખાય છે. જોઈ એવું જજમેન્ટ આવશે નહીં વિડીયોમાં. બાકી અત્યારે બે બાજુ જામ તો પૂરેપૂરું જ છે. હવે આપણે હાલ્યા જાય અને આગળ શું બનાવ બન્યો છે એ તમને આગળ વિડીયોમાં કહું તો ભાઈ શું હિસાબે આ જામ થયો છે. જવા આવો મિત્રો બનાવ બની ગયો છે અત્યારે સાકરીના ઘાટમાં, અને ફૂલે ફૂલ જામ છે. એવી જામ પડી છે તમે વાત જ પૂછો. સામેની લાઈને એવડી જામ છે અને આપણી લાઈને એવડી જામ છે. અને બે બાજુ આવો પ્રશ્ન છે અત્યારે જોવા. આખે આખો ઘાટ જામ છે. આપણે જો સાકરીનો ઘાટ ફૂલે ફૂલ જામ પડ્યો છે. નજર પોકે ને આવતી એક સારું જામ જ છે. બહુ એટલે બહુ મોટું જામ છે. ભયંકર જામ હો સાકરીનો ઘાટ. બે બાજુ એવડો જામ પડ્યો છે ઘાટમાં મહારાષ્ટ્રમાં. આખે આખો ઘાટ જામ છે. પાછી બે બાજુ લાઈન એવડી છે.
પહોંચવા આવ્યા છે આપણે નેર આગળ. કેમ કે આપણે આ સાકરીનો ઘાટ પાસ કરીને એટલે સાકરી ગામ આવે, પહેલાં દહીવેલ આવે, પછી સાકરી અને ત્યાર પછી આપણે આવે નેર. અને નેર અત્યારે મિત્રો આપણે પહોંચવા આવ્યા છે અને નેર પછી આવી જઈએ આપણે ઢોલિયા. અને અત્યારે મિત્રો આપણે વાગ્યા છે રાતના 10. અને મિત્રો આપણી ભેગું જે માણા આવ્યો ને એ આપણે આ જમવાના બનાવવાના છે કારીગર. અત્યારે જોવા ચાલુ ગાડીએ બનાવે છે જમવાનું. જોવા રોટલી બનાવવાનું ચાલુ છે અને સામે સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. પણ અત્યારે જોવો એ ભાઈ બનાવે છે આપણે જમવાનું, અને જમવાનું બનાવે છે 1 નંબર. અને અત્યારે આપણે રનિંગ ગાડીએ ચાલુ જ છે જમવાનું બનાવવાનું. હવે આગળ કંઈક આપણે ઊભી રાખીને પછી જમી લઈશું. હવે આપણે હાલ્યા જઈએ ઢોલિયા બાજુ અને વિડીયોમાં કહીને રહીજો. અને આપણે જોવો અત્યારે હાલ્યા જઈએ છીએ. અને મિત્રો આપણે આ કાચ સાફ થયા નથી એટલે જોઈએ એવું રિઝલ્ટ આવતું નથી. એટલે હવે આગળ ક્યાંક જમવા ઊભા રહીને નહીં આપણે વિડીયો ઉતારશું. જલગાંવ પહેલાં ઊભા રહ્યા છે અને અત્યારે જોવો આપણે સેવ ટમેટાનું શાક છે અને રોટલી. એટલે અત્યારે જોવો આપણે આ રીતનું સેવ ટમેટાનું શાક બનાવ્યું હતું, કાંઈ ઘટે નહીં. જોવો એટલે હવે મિત્રો આપણે જમી લઈ. આ બધું ઠંડી છાશ